गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 2.1નો ચોથો દાખલો જોશું. બરાબર, ચોથો દાખલો આપણે બાકી રાખ્યો હતો, એ હવે આપણે જોશું. તો નીચેના વિધાનમાં સત્ય અને અસત્ય છે તે જણાવો. અહીંયા તમને વિધાન આપેલા છે, એમાં કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવવાનું છે. પછી શું કહે છે કે અસત્ય વિધાન સત્ય થાય તે રીતે ફરીથી લખો. એટલે કે અસત્ય વિધાન જો આમાં હોય તો એ ફરીથી આપણે સત્ય કઈ રીતે બને એ જણાવવાનું છે. બરાબર, ચાલો તો પહેલું જો કે જો પી ગણમાં એમ અને એન ઘટકો હોય અને ક્યુ ગણમાં એન અને એમ ઘટકો હોય તો પી ક્રોસ ક્યુ એટલે પી અને ક્યુનો કાર્ટેશિયન ગુણાકાર આ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આપણે સૌપ્રથમ પી અને ક્યુનો કાર્ટેશિયન ગુણાકાર જ કરીએ. જો આ થતું હશે તો સત્ય, ને આ બે ઘટકો બે ક્રમયુક્ત જોડ નહીં આવતી હોય તો અસત્ય. બરાબર, પી ક્રોસ ક્યુ આપણને આ મળતું હોય તો સત્ય થાય, નકે કેવું બને અસત્ય બની જાય. તો આપણે સૌપ્રથમ પી ક્રોસ ક્યુ જોઈ છે તો પી અને ક્યુનો ક્રોસ ગુણાકાર જ કરી નાખીએ, જેથી આપણને ખબર પડી જાય કે આ વિધાનમાં પી ક્રોસ ક્યુ સત્ય આપ્યો છે કે અસત્ય. તો ચલો પહેલામાં પી ગણ છે એમ એન, ક્યુ ગણ છે એન એમ. ચલો આ બેનો ક્રોસ ગુણાકાર કરીએ તો પી ક્રોસ ક્યુ એમ એન ક્રોસ એન એમ. ચલો આ બેનો ક્રોસ ગુણાકાર કરીએ તો આપણને ક્રમયુક્ત જોડ કઈ મળશે? ચલો પહેલાં એમનો પહેલો ઘટક એમ લઈએ, એની સાથે આ બંને ઘટકો તો એમ એન આવશે, પછી એમ એમ આવશે. ચાલો પહેલા ઘટકનું કમ્પ્લીટ થઈ ગયા પછી બીજો ઘટક પીનો, તો હવે એન લઈએ અને આ બંને ઘટકો તો એન એન અને એન એમ. આમ આપણને 4 ક્રમયુક્ત જોડ પી ક્રોસ ક્યુમાં મળે છે. જ્યારે અહીંયા વિધાનમાં શું આપેલું છે? 2 ક્રમયુક્ત જોડ આપેલી છે, એમ એન અને એન એમ. ખરેખર આપણને કેટલી ક્રમયુક્ત જોડ પી ક્રોસ ક્યુમાં મળે? 4 ક્રમયુક્ત જોડ મળે. તો આ વિધાન જે છે એ કેવું છે? અસત્ય છે. તો અહીંયા આપણે લખશું જવાબમાં આપેલ વિધાન અસત્ય છે. બરાબર, આપેલું વિધાન અસત્ય છે. પહેલા આપણે આ લખશું અને પછી આપણને કીધું છે જો અસત્ય વિધાન હોય તો સત્ય થાય તે રીતે ફરીથી લખો. તો આપેલ વિધાન અસત્ય છે એમ લખી લીધા પછી આપણે આ સત્ય કઈ રીતે બને છે કે પી ક્રોસ ક્યુ આ રીતનું ક્રમયુક્ત જોડ હોય તો સત્ય બને છે. તો આના પછી આપણે આ લખશું ક્રમયુક્ત જોડ. બરાબર, આ રફકામમાં ચેક કરવા માટે ફરી પ્રથમ લખવું હોય તો રફકામમાં ચેક કરી લેવાનું, પછી આપણને ખબર પડી જાય કે આપેલું વિધાન અસત્ય છે. બરાબર, અસત્ય લખ્યા પછી આપણે એને સત્ય આ રીતે લખી નાખવાનું છે. બરાબર, આ થયું પહેલું વિધાન જે અસત્ય છે. હવે બીજું વિધાન જોઈએ. જો એ અને બી અરિક્ત ગણ હોય, અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય. જો એ અને બી અરિક્ત ગણ હોય અને જ્યાં x બિલોંગ્સ ટુ એ એટલે કે એ ગણમાં x ઘટકો આવેલા હોય અને y બિલોંગ્સ ટુ બી એટલે કે બી ગણમાં y ઘટકો આવેલા હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ xy માટે એટલે કે x બિલોંગ્સ ટુ એ અને y બિલોંગ્સ ટુ બી માટે આપણને ક્રમયુક્ત જોડ xy મળે છે. તો એ ક્રમયુક્ત જોડ xy થી બનતો અરિક્ત ગણ a ક્રોસ બી છે. તો આ વિધાન કેવું બને? સત્ય બને. કેમ? કેમ કે
ચાલો એ ગણ કેવો છે? અરિક્ત ગણ. એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. એટલે કે એ ગણ એ ખાલી ગણ નથી. એ જ રીતે બી ઇઝ નોટ ઇક્વલ ટુ 5. બી પણ ખાલી ગણ નથી. તો આપણે જાણીએ એ અને બી ખાલી ગણ ન હોય તો એ ક્રોસ બી પણ કેવો મળે? ખાલી ગણ ન મળે. બરાબર? તો એ ક્રોસ બી પણ કેવો મળે? અરિક્ત ગણ જ મળે. તો અહીંયા લખશું કે એ ક્રોસ બી પણ અરિક્ત ગણ છે. અરિક્ત ગણ છે એટલે કે ખાલી ગણ નથી. ખાલી ગણ નથી એવું લખવું હોય એટલે શું કરવું પડે? નોટ ઇક્વલ ટુ 5. નોટ ઇક્વલ ટુ 5 એટલે અરિક્ત ગણ કહેવાય. એટલે કે ખાલી ગણ નથી. તો એ ક્રોસ બી પણ અરિક્ત ગણ થઈ છે કેમ કે એ પણ ખાલી ગણ નથી, બી પણ ખાલી ગણ નથી. એકય ખાલી ગણ ન હોય તો એનો કાર્તિજીય ગુણાકાર કરવામાં આવે તો એ પણ આપણને ખાલી ગણ મળે નહીં. તો આપેલ વિધાન કેવું બનશે? સત્ય બનશે. અહીંયા લખશું કે આપેલ વિધાન સત્ય છે. બરાબર? ચાલો આ દાખલો આ રીતે ગણશું. હવે ત્રીજું વિધાન જોઈએ તો આ વ્યવસ્થિત રીતે લખી નાખજો પહેલાં. બરાબર? પછી આપણે ત્રીજું વિધાન જોશું. ચલો ત્રીજું વિધાન છે જો એ બરાબર 1 2 અને બી બરાબર 3 4. બે ગણ આપેલા છે એ બરાબર 1 2 અને બી બરાબર 3 4. ચલો બે ગણ આપેલા છે તો આપણે ચેક કરવાનું છે કે એ ક્રોસ બી છેદ 5 ઇઝ ઇક્વલ ટુ આપણને ખાલી ગણ મળે કે નહીં. આ વસ્તુ સાચી બને છે કે નહીં આ બે ગણ માટે. તો સૌ પ્રથમ આપણે બી છેદ 5 કરીએ. તો બી છેદ 5 એટલે કે બી અને ખાલી ગણમાં જે સામાન્ય ઘટક આવતા હોય એવા. તો એક પણ ખાલી સામાન્ય ઘટક હોય નહીં કેમ કે 5 એટલે ખાલી ગણ છે એમાં એક પણ ઘટક હોય નહીં. તો આનો છેદ ગણ કેવો મળે? 5 જ મળે. આપણે આગળના ચેપ્ટરમાં પણ જોયું કે કોઈ પણ ગણનો છેદ ગણ ખાલી ગણ સાથે કરવામાં આવે. કોઈ પણ ગણનો છેદ ગણ ખાલી ગણ સાથે કરવામાં આવે તો જવાબમાં આપણને શું મળે? ખાલી ગણ જ મળે છે. તો બી છેદ 5 શું મળશે? આપણને 5 મળશે. ત્યારબાદ બી છેદ 5ની જગ્યાએ હવે 5 મૂકશું એટલે આપણે શું કરવું પડશે? એ ક્રોસ 5 એટલે કે 5 અને એનો ક્રોસ ગુણાકાર કરવો પડશે. બરાબર? ચલો આનો કાર્ટેશિય ગુણાકાર કરીએ તો એમાં 1 2 ઘટક છે અને ખાલી ગણમાં એક પણ ઘટક હોય નહીં. તો અહીંયા આપણને બીજી પણ વસ્તુ યાદ રાખશું કે કોઈ પણ ગણનો કાર્ટેશિય ગુણાકાર, કોઈ પણ ગણનો કાર્ટેશિય ગુણાકાર ખાલી ગણ સાથે કરવામાં આવે. કોઈ પણ ગણનો કાર્ટેશિય ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર, કોઈ પણ ગણનો ક્રોસ ગુણાકાર ખાલી ગણ સાથે કરવામાં આવે તો આપણને જવાબમાં શું મળે? ખાલી ગણ જ મળે છે. યાદ રાખજો કોઈ પણ ગણનો કાર્ટેશિય ગુણાકાર ખાલી ગણ સાથે કરવામાં આવે તો આપણને ખાલી ગણ જ મળે છે કેમ કે ખાલી ગણમાં એક પણ ઘટક હોય નહીં. એટલે કાર્ટેશિય ગુણાકાર આપણને એક પણ ઘટકમાં મળશે નહીં. એના ભલે 1 2 હોય પણ 1 આરે ખાલી ગણમાં એક પણ ઘટક નથી એટલે ક્રમયુગ જોડ બનશે નહીં. પછી 2 આરે ખાલી ગણમાં એક પણ ઘટક નથી એટલે ક્રમયુગ જોડ બનશે નહીં. એટલે આપણને શું મળે? 5 જ મળે. તો આ વિધાન પણ કેવું છે? સત્ય છે. ચાલો તો આ બીજું વિધાન પણ સત્ય છે અને ત્રીજું વિધાન પણ સત્ય છે. બરાબર? તો પહેલું વિધાન અસત્ય બન્યું હતું, બાકીના બે વિધાન કેવો બને છે? સત્ય બને છે. ચાલો એના પછી આપણે જોશું 5મો દાખલો જોઈ લીધો તો આપણે ગયા લેક્ચરમાં. તો હવે 6થો દાખલો જોશું. સ્વાધ્યાય 2.1નો છઠ્ઠો દાખલો.
તો દાખલા નંબર 6 છે, જો A ક્રોસ B બરાબર ક્રમયુક્ત જોડ જ આપી છે AX AY AX AY BX BY BX અને BY. ચાલો તો A અને B શોધો. તો A અને B શોધવાના છે, બરાબર. ચાલો તો આપણે જાણીએ છીએ કે ક્રોસ ગુણાકાર એટલે કે કાર્ટેશિય ગુણાકાર કોઈ પણ બે ગણનો કરવામાં આવે તો ક્રમયુક્ત જોડ મળે છે. તો જે પહેલો ગણ હોય કાર્ટેશિય ગુણાકારમાં એનો ઘટક ક્રમયુક્ત જોડમાં પહેલો હોય, એટલે જે પહેલા ઘટકો છે ક્રમયુક્ત જોડના, બરાબર, એ કોના હશે? એના હશે. અને જે બીજા ઘટક છે ક્રમયુક્ત જોડના એ કોના હશે? બીના હશે, બરાબર. તો કાર્ટેશિય ગુણાકારનો અહીંયા સીધો જ આપણને જવાબ આપેલો છે, એમાંથી A અને B નક્કી કરવા છે. તો સૌ પ્રથમ A નક્કી કરશું. તો એમાં કયા ઘટકો આવશે? જે પ્રથમ ઘટક છે, બરાબર, ક્રમયુક્ત જોડના એ આપણે આવશે. તો કયા આવે? A B અને B. ચાલો આ 4 ઘટકો, આને આપણે એને પણ એકવાર લખીએ અને બીને પણ એકવાર લખીએ, એટલે ગયા હશે AB હશે. એમાં કયા ઘટકો હશે? AB હશે. જ્યારે બીમાં, તો બીમાં કાર્ટેશિય ગુણાકાર જે થયેલો છે એમાં ક્રમયુક્ત જોડમાં જે બીજા ઘટકો રહ્યા, ક્રમયુક્ત જોડના બીજા ઘટકો છે એ કોના હશે? બીના હશે, બરાબર. ચાલો તો બીના ઘટકો કયા આવશે? XY XY. એટલે એક જ વાર લખીએ તો X અને Y. આ ગણ બીના ઘટકો હશે. ચાલો હવે ત્યારબાદ આપણે નીચેના દાખલા નંબર 7માં 2 પરિણામ ચકાસવાના છે, એ પણ જોઈ લઈએ. દાખલા નંબર 7. ચલો દાખલા નંબર 7માં જો A બરાબર 1 2, B બરાબર 1 2 3 4, અને C બરાબર 5 6, C બરાબર 5 6, અને D બરાબર 5 6 7 8. ચલો 4 ગણ આપેલા છે, બરાબર. આપણને A B C અને D. તો આપણે નીચેના પરિણામ ચેક કરવાના છે. તો પહેલું પરિણામ છે A ક્રોસ B છેદ C. A ક્રોસ B છેદ C. ચાલો A ક્રોસ B છેદ C એટલે B છેદ C ની ક્રિયા જે છે એ કોની સાથે કરવામાં આવે છે? એ સાથે કાર્ટેશિય ગુણાકાર કરવામાં આવે છે. તો તમને શું મળવું જોઈએ? આના ઇક્વલ A ક્રોસ B છેદ A ક્રોસ C, આવું મળવું જોઈએ. A ક્રોસ B છેદ A ક્રોસ C મળવું જોઈએ. તો આ પરિણામ કેવું બને? સત્ય બને છે. ચાલો તો પહેલાં આ પરિણામ ચેક કરવા માટે ડાબી બાજુ લેશું અને જમણી બાજુ લેશું. તો પહેલાં આપણે શેની જરૂર પડશે એ જોઈએ. તો B છેદ C ની જરૂર પડશે, પછી A ક્રોસ B ની જરૂર પડશે અને A ક્રોસ C ની જરૂર પડશે. તો આપણે સૌ પ્રથમ એને જ શોધી લઈએ. ચલો પહેલાં B છેદ C,
બી છેદ સી જોઈએ તો બી છેદ સી શું મળે તો બીમાં છે 1 2 3 4 છેદ સીમાં છે 5 6 તો બી છેદ સીમાં એક પણ ઘટક સામાન્ય છે નહીં એટલે આપણને શું મળશે ખાલી ગણ 5 મળશે કેવું મળશે ખાલી ગણ 5 આપણને મળશે હવે આપણે A ક્રોસ બી અને A ક્રોસ સી શોધી લઈએ ચાલો A ક્રોસ બી આપણને શું મળશે તો 1 2 અને બી છે 1 2 3 4 ચાલો આની ક્રમિક જોડ કઈ બનશે પેલા 1 સાથે 1 1 1 2 1 3 1 4 2 1 2 2 ચલો 2 3 અને 2 4 ચલો આટલી ક્રમયુક્ત જોડ આપણને મળશે 4 2 8 બરાબર 8 ક્રમયુક્ત જોડ આપણને મળે ત્યારબાદ A ક્રોસ સી શોધીએ ચલો A ક્રોસ સી તો A છે 1 2 અને સી છે 5 6 ચલો આની ક્રમયુક્ત જોડ લખીએ તો 1 5 1 6 2 5 અને 2 6 ચાલો A ક્રોસ બી અને A ક્રોસ સી શોધી કાઢ્યા હવે આપણે ડાબી બાજુનું પરિણામ ચેક કરીએ તો ડાબી બાજુનું પરિણામ છે A ક્રોસ બી છેદ સી ચાલો તો A ક્રોસ બી છેદ સી શું છે ખાલી ગણ તો આપણે કીધું હતું કોઈ પણ ગણનો ક્રોસ ગુણાકાર ખાલી ગણ સાથે કરવામાં આવે તો જવાબમાં આપણને ખાલી ગણ જ મળે છે તો આ પરિણામ નંબર 1 આપી દઈએ હવે પરિણામ નંબર 2 જોઈએ તો A ક્રોસ બી અને A ક્રોસ સી નો છેદ ગુણાકાર તો જમણી બાજુમાં A ક્રોસ બી છેદ A ક્રોસ સી આ બંનેનો છેદ ગુણાકાર તો આમાં જોશો તો એક પણ ઘટક સામાન્ય ઘટક નથી A ક્રોસ બી અને A ક્રોસ સીમાં એક પણ ઘટક સામાન્ય ઘટક નથી તો શું મળશે આ પણ ખાલી ગણ મળશે A ક્રોસ બીના જેટલા ઘટકો છે અને A ક્રોસ સીના જ ઘટકો છે એનો છેદગણ છે તો બંનેમાં કોઈ સામાન્ય ઘટક આવેલા નથી તો છેદગણ આપણને શું મળશે 5 તો આ છે પરિણામ નંબર 2 તો પરિણામ નંબર 1 અને 2 પરથી 1 અને 2 પરથી આ પરિણામ રહ્યું એ કેવું છે સત્ય કહી શકાય બરાબર ચાલો હવે બીજામાં શું કહે છે A ક્રોસ સી એ બી ક્રોસ ડી નો ઉપગણ છે ચાલો A ક્રોસ સી એ બી ક્રોસ ડી નો ઉપગણ છે કે નહીં બી ક્રોસ ડી નો ઉપગણ છે કે નહીં એ ચેક કરીએ તો A ક્રોસ સી આપણે શોધેલો જ છે હવે આપણે બી ક્રોસ ડી શોધી નાખીએ એટલે આપણે શું ચેક કરવાનું થશે કે A ક્રોસ સીના બધા જ ઘટકો રહ્યા એ શેમાં આવેલા હોવા જોઈએ બી ક્રોસ ડીના ઘટકોમાં બી ક્રોસ ડીમાં આવતા હોવા જોઈએ તો શું કહી શકાય કે A ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે તો A ક્રોસ સી આપણે શોધેલો છે હવે બી ક્રોસ ડી આપણે શોધી લઈએ ચલો તો બી ક્રોસ ડી શોધી નાખી A ક્રોસ સી આપણી આગળ છે ચલો બી ક્રોસ ડી તો આ છે 1 2 3 4 બી ઘટકો અને ડી છે 5 6 7 8 તો ચોખ્ખો 16 ઘટકો આપણને મળશે તો ક્યાં મળશે 1 5 1 6 1 7
1 8 2 5 2 6 2 7 2 8 પછી 3 5 3 6 3 7 3 8 પછી 4 5 4 6 4 7 અને 4 8. ચાલો આટલા ઘટકો છે. હવે આપણે ચેક કરીએ કે A ક્રોસ C ના બધા જ ઘટકો B ક્રોસ D માં હોય તો ઉપગણ કહેવાય. તો ચાલો ચેક કરીએ. 1 5 આવેલો છે, પછી 1 6 આવેલો છે, પછી 2 5 આવેલો છે, 2 6 ચાલો 2 6 પણ આવેલો છે. એટલે A ક્રોસ C ના બધા જ ઘટકો B ક્રોસ D માં આવેલા છે. તો A ક્રોસ C શું કહેવાય? એ B ક્રોસ D નો ઉપગણ છે તેમ કહેવાય. શું કહેવાય? A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે તેમ કહેવાય. હવે આગળના લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાયના 8 9 અને 10 જે દાખલા છે એ કમ્પ્લીટ કરી દઈએ એટલે સ્વાધ્યાય 2.1 આપણું કાર્તિજીય ગુણાકાર ઉપર હતું એ કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે સંબંધ તરફ જશું. બરાબર.